रोड रस्ता जळमग्न થઈ ચૂક્યા છે। ક્યાંથી વાહન પસાર કરીને જવું તે નથી સમજાતું। લોકો ઘરની બહાર નીકળે રોજબરોજના સામાનને લેવા માટે તો વિચાર કરતા થઈ જાય કે હવે આ પાણીમાં પગ કેવી રીતે મૂકવો। વિશ્વામિત્રી નદીએ જે રીતે તબાહી મચાવી છે વડોદરામાં તેને જોતા એવું લાગે છે કે મોટો આર્થિક ફટકો લોકોને સહન કરવાનો વારો આવશે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, અત્યારે શું મુશ્કેલીઓ તમને નજરે પડી રહી છે અને જે પાણી ભરાયા છે તે ઓસરવાની શરૂઆત થઈ કે કેમ? જો તમે પાણી ઓસરવાની વાત કરી તો ઓસરવાની જગ્યાએ પાણી જે છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। સીધા દ્રશ્યો જે છે તે સમા વિસ્તારના બતાવવાનો પ્રયત્ન કરીશું। સમા વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આ લોકોની ભીડ જે તમે જોઈ રહ્યા છો આ એવા લોકો છે કે જેઓ પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટે આમ તેમ વડોદરા શહેરમાં ભટકી રહ્યા છે। વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી નથી, પરંતુ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં હજી પણ પાણી જે છે તે વધી રહ્યું છે, એટલે કે લોકોની મુશ્કેલી ચોક્કસથી વધી રહી છે। બીજી વાત કરીએ તો પ્રશાસન તરફથી કેટલાક જગ્યાઓ છે ત્યાં મદદ પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રશાસનનું જવું પણ મુશ્કેલ છે, કારણ કે વિસ્તારોમાં પાણીનો પ્રવાહ જે છે સતત વધી રહ્યો છે। કમર સુધી પાણી જે છે તે અત્યારે કેટલાક જુદા જુદા વિસ્તારો છે ત્યાં જોવા મળી રહ્યા છે। અત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો જળબંબાકારની સ્થિતિ છે। વિશ્વામિત્રીમાં પાણીનો પ્રવાહ જે છે સતત વધી રહ્યો છે। જે પાણીની આવક છે તે સતત વધી રહી છે। આસમાની આફતથી ભલે રાહત મળી હોય, પરંતુ વિશ્વામિત્રીની જે આફત છે તેનો સામનો વડોદરાવાસીઓ કરવો પડશે, કારણ કે પાણી જે છે ઓસર્યા નથી। લોકોના ઘરોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે વડોદરાવાસીઓ જે છે અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। દીપા, હાર્દિક, અત્યારે તો પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, પરંતુ જ્યારે ઓસરી જશે ત્યારે આખરે અંદાજ આવશે લોકોને કે ઘર વખરીને કેટલું નુકસાન ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં શું પ્લાન છે પ્રશાસનના અધિકારીઓનું। બિલકુલથી જો નીચાણવાળા વિસ્તારની વાત કરવામાં આવે તો પાલિકાએ અગમચેતીના ભાગરૂપે અગાઉથી જ કેટલાક લોકો છે તેમનું સ્થળાંતર જે છે તે કર્યું હતું। લોકોની રહેવા જમવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ પરિસ્થિતિ જે છે તે કપરી બનવાની પૂરેપૂરી શક્યતાઓ છે। મેં કીધું પ્રમાણે કે વડોદરા શહેરમાં ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ ઉપરવાસમાં વરસાદ જે છે સતત ચાલુ છે, જેના કારણે જે આજવા સરોવર છે તેમાં જે પાણીની આવક તે ચાલુ છે। આજવા સરોવરના જે ગેટ છે તે ખોલવામાં આવે છે અને આજવા સરોવરમાંથી જે વિશ્વામિત્રી નદી છે તેમાં જે વરસાદી પાણી છે તે ઠાલવવામાં આવી રહ્યું છે। એના કારણે જ આ પ્રકારની તારાજીના દ્રશ્યો જે છે તે સર્જાયા છે। તમે જાણો છો એ પ્રમાણે કે વડોદરા શહેરને જો સૌથી મોટો ખતરો હોય તો વિશ્વામિત્રી નદીનો ખતરો છે, કારણ કે વિશ્વામિત્રી નદી જે છે તે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થાય છે અને એનો જ આ કહેર જે છે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। બીજી વાત કરીએ પાણી ઓસરવાની, તો અત્યારે આ પરિસ્થિતિ છે, જ્યારે પાણી ઓસરશે ત્યારે પરિસ્થિતિ આના કરતાં પણ વિકટ બનશે, કારણ કે રોગચાળાની દહેશત છે તે લોકોને સતાવશે। તો સાથે સાથે બીજી વાત કરીએ તો અત્યારે જે લોકોના ઘરોમાં પાણી ભરેલા છે તેમને અંદાજો નહીં આવે, પરંતુ જ્યારે પાણી ઓસરી જશે ત્યારબાદ જ અંદાજો આવશે કે કોના ઘરમાં કેટલું નુકસાન થયું છે। એટલે ટૂંકમાં કહીએ તો વરસાદી પાણી જે છે તે આફતનું પાણી જે છે તે વડોદરાવાસીઓ માટે સાબિત થઈ રહ્યું છે। રોગચાળાનો દહેશત બાદમાં સતાવશે, પરંતુ અત્યારે જે વરસાદી પાણી ભરેલા છે એનો દહેશત જે છે, એનો ડર જે છે તે વડોદરાવાસીઓને સતાવી રહ્યો છે। બીજી વાત કરીએ તો વિશ્વામિત્રીમાં એશિયાના સૌથી વધારે મગર જે છે તે વસવાટ કરે છે, ત્યારે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં મગરોની લટાર મારવાના જે કિસ્સાઓ જે છે તે સામે પણ આવી રહ્યા છે। દીપા, આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું વડોદરાના। તો આ સ્થિતિ સર્જાઈ છે, જે રોડ રસ્તા છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે। વિશ્વામિત્રી નદીના પાણીએ એવી તબાહી મચાવી છે કે લોકોના ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। વાહનોએ આખી પાણીમાં જળ સમાધિ લઈ લીધી હોય તેવી તસવીરો પણ સામે આવી। કાર જુઓ, કાર આખા 3-4 કાર પડી છે અને તે તમામે તમામ માત્ર ઉપરનો ભાગ જ દેખાઈ રહ્યો છે, એટલા હદે ત્યાં પાણી ભરાઈ ગયા છે। ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ઘર વખરીને પણ નુકસાન ગયું છે અને લોકો હવે પરેશાન બની ગયા છે કે આખરે આ પાણી ઓસરે તો તે બીજા કઈ પ્રયાસોમાં પોતાનો હાથ અજમાવે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળ્યું। ઈએમઈ સર્કલથી અમિતનગર રોડ પર પાણી નજરે પડી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર ખડે પગે બિનજરૂરી નાગરિકો શહેરમાં ફરવા ન નીકળે તે માટે અપીલ કરાઈ। પોલીસ અધિકારી દ્વારા બેરિકેડિંગ કરીને વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે। સ્થાનિક ધારાસભ્ય મનીષા વકીલ દ્વારા નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયા હોવાની જાણકારી આપી। વિશ્વામિત્રી નદીનું પાણી 34 ફૂટ વટાવી જતા સ્થાનિક પ્રશાસને એલર્ટ મોડ પર આવીને કામગીરી કરી છે। વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ રાતથી સવાર દરમિયાન સીસીટીવી સર્વેલન્સ દ્વારા નજર રાખી હતી। ગુજરાત પર કુદરતનું સૌથી મોટું સંકટ ઘેરાયું છે।
અને એવામાં મહત્વપૂર્ણ એ બની જાય છે કે તમને દરેક જાણકારી મળે. ન્યૂઝ 18 ગુજરાતી તમને દરેક જાણકારી આપશે. વરસાદનું નોનસ્ટોપ કવરેજ અમે તમારા સુધી પહોંચાડીશું. ન્યૂઝ 18 ગુજરાતી તમને અપીલ કરે છે કે આ દ્રશ્યો જુઓ અને સાવધાન થઈ જાઓ, સતર્ક થઈ જાઓ, કામ વગર ઘરની બહાર ન નીકળો. વડોદરા શહેર જે છે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયું છે. વિશ્વામિત્રી નદીમાં જે છે તે ઓવરફ્લોની પરિસ્થિતિ થતાં આ નિર્માણ પામી છે સ્થિતિ. પરંતુ મહત્વની વાત એ છે કે લોકોને જાનહાનિ નુકસાન ના થાય તે માટે તરતી તકેદારી જે છે તે તકેદારી રાખવા માટે પોલીસ અધિકારીઓ જે છે તે અહીંયા તૈનાત રાખવામાં આવ્યા છે. સાથે સાથે બેરિકેડિંગ પણ લગાવવામાં આવ્યા છે જેથી કરી કોઈ પણ વ્યક્તિ જે છે તે અવરજવર ના કરે અને તેમને જાનહાનિ ના પહોંચે. પોલીસ અધિકારી આપણી સાથે છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું. સર, ગઈકાલથી જે રીતે વરસાદની પરિસ્થિતિ છે, તમામ જગ્યાએ પાણી જ પાણી છે. અત્યારે હાલ અગમચેતીના ભાગરૂપે પોલીસ અધિકારીઓ દ્વારા કેવા પ્રકારની નિશ્ચિત સુરક્ષા રાખવામાં આવી રહી છે? મોડી રાત્રે વિશ્વામિત્રીનું જળસ્તર વધતા કમિશનર સાહેબ તરફથી આવેલ આદેશ મુજબ તાત્કાલિક ધોરણે પોલીસ બેરિકેડ કરી અને રસ્તા અવરજવર માટે બંધ કરી દેવામાં આવેલા અને હાલમાં લોકો પાણી ભરાયેલા રસ્તા ઉપરથી પસાર ના થાય તે માટે પૂરતી પોલીસ દ્વારા તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવે છે. લોકો અવરજવર વધુ કરતા હોય છે, તે લોકોને શું સૂચન આપવામાં આવે કે વગર કામના બહાર ના નીકળે અને તકેદારી કેવી રાખવાની? હાલમાં કઈ જગ્યાએ પાણી વધારે ભરાઈ જાય તે કોઈને ખ્યાલ આવે એમ ના હોય, જેથી બિનજરૂરી લોકોએ કામ ના હોય તો બહાર ના નીકળવા જેવા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી વિનંતી છે. બિલકુલ, પોલીસ અધિકારી દ્વારા વગર કામે બહાર ન નીકળવા માટે વિનંતી અપીલ કરવામાં આવી રહી છે. સાથે સાથે તમામ જગ્યાએ જે છે તે સુરક્ષાના કારણોસર બેરિકેડિંગ પણ લગાવવામાં આવે છે. સ્થાનિક ધારાસભ્ય છે, તેમની સાથે વાતચીત કરીશું. બેન, જે રીતે વડોદરાની પરિસ્થિતિ છે અત્યારે હાલ સમગ્ર જગ્યાએ પાણી જ પાણી છે, તંત્ર દ્વારા શું વૈકલ્પિક વ્યવસ્થાઓનો કામગીરી કરવામાં આવી રહી છે? જે લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય એ લોકોને બહાર કાઢવાના ગઈકાલથી બધા પ્રયત્ન ચાલુ છે અને લોકો નીકળ્યા પણ છે. સ્કૂલોમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ લોકોને ફૂડ પેકેટ પણ ટાઈમથી મળી રહે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં જેવો વરસાદ ઓછો થશે અને પાણીનું સ્તર, જે વિશ્વામિત્રીનું સ્તર વધ્યું છે એના લીધે પાણી બહાર આવ્યા છે રોડ પર, સોસાયટીઝમાં, નીચાણવાળા વિસ્તારમાં, એ ઓછું થાય એટલે એ લોકોની માટે વ્યવસ્થા હજુ આવતીકાલ સુધી અમે ખૂબ સારી રીતે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. બધા પદાધિકારીઓ, કાઉન્સિલરો બધા જ ઓન ફિલ્ડ છે અને જ્યાં પણ જરૂર હોય ત્યાં અમે લોકો ઊભા છે. ગઈકાલથી જે રીતે સપાટી વધી છે વિશ્વામિત્રી નદીમાં, આખી રાત જે છે તે ત્યાં કોર્પોરેશનને ઓફિસ ખાતે તમામ જગ્યાએ સર્વેલન્સ કરવામાં આવતું હતું, સીસીટીવી ચેક કરવામાં આવતા હતા. કયા એવા નીચાણવાળા વિસ્તાર છે જ્યાંથી લોકોને સ્થાનિક રીતે ખસેડવામાં આવ્યા અને હજી પણ ખસેડવાની કામગીરી ચાલી? હું મારા વિસ્તારની વાત કરું તો સિદ્ધાર્થ બંગલોઝ, જે બિલકુલ નદીના કિનારે જ છે અને એને લીધે ત્યાં પાણી પણ ભરાયા છે અને અમુક લોકો હજી પણ, જે લોકોને વિનંતી કર્યા પછી પણ ખાલી નથી કરી અને એ લોકો માટે પણ બચાવવા માટે એસડીઆરએફની ટીમની માંગણી સીએમ ઓફિસ દ્વારા કરવામાં આવેલી છે મારાથી. અને બીજા તો અકોટા વિસ્તારમાં જ્યાં જ્યાં વિશ્વામિત્રી પસાર થતી હશે ત્યાં બધા સ્લમ એરિયા છે. મારા વિસ્તારમાં તુલસીવાડી વિસ્તાર છે એ પણ ખાલી કરીને કાલે સ્કૂલમાં શિફ્ટ કર્યા છે. એટલે જે નીચાણવાળા વિસ્તાર છે, જે વિશ્વામિત્રીને લાગતા વિસ્તાર છે, ત્યાં બધા ખાલી કરાવડાયા. વડોદરાથી સમાચાર. સમા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વડોદરામાં પાણીએ એવી તબાહી મચાવી છે કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. વડોદરાના તારાજીના દ્રશ્યો આપને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં બતાવવામાં આવે છે ન્યૂઝ 18માંથી, પરંતુ સલામત રહી અને બતાવવામાં આવે છે જેથી કરી પરિસ્થિતિ જે છે તે જાણી શકાય. પાણી જે છે તે સમા વિસ્તારમાં અત્યારે હાલ ગાડીઓ ડૂબી જાય તેટલા પાણી દેખાય છે. આ બ્રિજ છે, ઉર્મી સ્કૂલ નજીકનો બ્રિજ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વિશ્વામિત્રી નદી જે છે તે વિશ્વામિત્રી નદી જે છે તે અહીંથી પસાર થતી હોવાના કારણે આ પાણીમાં ગરકાવ થયેલી પરિસ્થિતિ જે છે, તમામ ઘરો જે છે તે પણ અહીંયા પાણીમાં જળમગ્ન બનેલા છે. પાણી હજી નથી ઉતરી રહ્યું. વિશ્વામિત્રી નદીનું પાણી જે છે તે સમગ્ર પાર્ટી પ્લોટ જે અને આસપાસના વિસ્તાર જે છે ત્યાં પસાર થઈ રહ્યું છે. કેમેરા